ખખડધજ બ્રિજ એ જોખમી બની ગયો છે। નેશનલ હાઈવેને જોડતો પુલ અત્યંત જર્જરિત છે। બ્રિજ પરથી ચેનલો પરથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। રાત્રિના સમયે ભારે અવાજથી સ્થાનિકોમાં ભય પણ ફેલાય છે। તો ચોમાસા બાદ બહાર આવેલી એંગલો આજે પણ જોખમી સાબિત થઈ શકે। લાંબા સમયથી સમસ્યા છતાં તંત્ર કોઈ જ જાગતું પણ નથી કે ના તો કામગીરી કરે છે। મોટો અકસ્માત સર્જાય તેની પ્રબળ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। બ્રિજ થોડા સમય પહેલા ઘણા ખાડા પડી ગયા હતા, તો રજૂઆત કર્યા બાદ ખાડા જેમ કરીને પૂર્યા। ત્યારબાદ અત્યારે જે બ્રિજ પર આવેલી ચેનલો એટલી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, એટલો અવાજ કરે છે કે આજુબાજુ સોસાયટીવાળા થાકી ગયા છે અવાજથી। આ બ્રિજ પરથી એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ જેવા ક્લાસ 1 અધિકારીઓ અવર જવર કરતા હોય છે, તેમ છતાં પણ એમના પેટનું પાણી હલતું નથી। કરજણ નવા બજારથી લઈ અને હાઈવેને જોડતો રોડ છે। બીજો એક બ્રિજ છે કરજણ નવા બજારથી લઈ અને મિયા ગામને જોડતો। હવે હેવી વ્હીકલોના લીધે એ રોડ બંધ કરેલ છે। આ જે રસ્તો છે એ ખાડાનું સામ્રાજ્ય છે, એટલો જર્જરિત થઈ ગયો છે કે રાત્રે તો અત્યારે આજુબાજુના રહીશોને એવું લાગી રહ્યું છે કે મોટું કોઈ અકસ્માત થઈ રહ્યો, તમે જોઈ શકો છો।